હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો આપ સૌ? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોયા છીએ FY BCom સેમ 2 એકાઉન્ટિંગ ફોર સ્પેસિફિક બિઝનેસ ના ટૂંકા દાખલાઓ પ્લસ લાંબા દાખલાઓ પ્લસ થિયરી દરેકનો આપણે અભ્યાસ ચાણક્ય કોમર્સ ક્લાસીસ ચેનલ પર આપણે અભ્યાસ કરવાના છે. આપણે આજે જોવાના છે રાસના હિસાબો. રાસના હિસાબો. રાસ કોને કહેવાય? તો નવરાત્રીમાં જે રમવામાં આવે રાસ તે નથી. બરાબર? રાસ એટલે ટૂંકા ગાળાની ભાગીદારી. આપણે વાત કરીએ ધંધાની, તો ધંધામાં જે ટૂંકા સમયમાં જે પણ ધંધો ચાલતો હોય, બરાબર, તે ધંધામાં રાસ ઉદ્ભવે એમ કહેવામાં આવે. દાખલા તરીકે હમણાં ઉત્તરાયણ ગઈ છે, મકર સંક્રાંતિ, તે સમય દરમિયાન જો પતંગ વેચવાનું, દોરા માંજવાનું કામ જે હોય એ માત્ર 1 મહિના પૂરતું, 2 મહિના પૂરતું હોય, પછી એ ધંધો આખું વર્ષ ચાલતો નથી. બરાબર છે? તો એ 2 મહિના માટે જે પણ તમે પતંગ લેવો, દોરી લેવો, બરાબર, અને તે તમે વેચાણનું કરો, તે માત્ર 2 મહિના માટે હોય. તો 2 મહિનામાં તમે કેટલો માલ લીધો છે, કેટલો વેચો, તમને કેટલો નફો થયો, બરાબર, એમાં તમે ટૂંકમાં બધો હિસાબ પૂરો કરી દો. એ તમારા રાસના હિસાબ છે. ત્યાર પછી હોળી આવશે, તો હોળી માટે જે પણ હશે તે માત્ર 15 દિવસ 30 દિવસ માટે જે પણ હશે પ્રોગ્રામ, બરાબર છે? તો તમે ટૂંકા ગાળા માટે જે પણ ધંધો કરો એમાં રાસ ઉદ્ભવે છે. બરાબર? એ ધંધો 1 વર્ષ 2 વર્ષ પછી એ ધંધો તમારે બંધ કરવો પડે, પછી તમને સમય લાગે પછી ફરી પાછો નવો ચાલુ કરવા માટે. વધારે થિયરી ચર્ચા કરતા નથી. બરાબર? જે પણ નિયમો હશે ચેપ્ટરના એ દરેક દાખલાની સાથે હું સંપૂર્ણ રિપીટ કરા. બરાબર? તમારે નોટ ડાઉન કરવાનો છે. થિયરી સાથે ભણવાનો આપણી પર સમય નથી. બરાબર? આપણે પરીક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણ તૈયારી કરવાના છે. ભાગ્ય આપણે આગળ. રાસ એટલે ટૂંકા ગાળાની ભાગીદારી, લાંબા ગાળાની ભાગીદારી રાસમાં આવતો નથી. બરાબર? તો આપણે સીધા દાખલા તરફ જવાના છે. બરાબર? તમે ભાગીદારોના મૂડી ખાતા વિશે શીખ્યા જ છે. શીખ્યા છે? હવે આપણે નવા ખાતા જોવાના છે રાસના હિસાબમાં. એક તો રાસ ખાતું અને બીજું જોવાના છે સંયુક્ત બેંક ખાતું. રાસ ખાતું એટલે કે રાસ ખાતામાં ઉધાર બાજુ પર ખર્ચ અને ખરીદી લખાય, જમા બાજુ પર વેચાણ ને આવક લખાય. સંયુક્ત બેંક ખાતામાં રૂપિયા આવતા હોય તો ઉધાર બાજુ, જતા હોય તો જમા બાજુ. જે દાખલા આપણે મોટા જોશું ત્યારે આ બધું જ જોવાના છે. બરાબર? અને મૂડી ખાતાનો નિયમ તમને ખબર જ છે કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બરાબર? હવે આપણે દાખલો જોઈએ કેવી રીતના ગણવાનું છે એ બધી ચર્ચા કરીએ. શાંતિપૂર્વક 5 મિનિટ રકમ જે સમજાવો એના પર ધ્યાન આપજો. બરાબર? જે પણ દાખલા આપણે જોવાના છે એ બધા VNSU માં પરીક્ષામાં પૂછાઈ ગયા છે. બરાબર? તેના સંદર્ભે આપણે તૈયારી કરવાના છે. કેવા પ્રશ્ન આવી શકે એની પણ ચર્ચા કરવાના છે. એટલે ચેનલ પર જોડાયા હોય તો શાંતિપૂર્વક વિડીયો જોવાનો. બરાબર? પાસ થવાનો, સારા માર્ક દરેકનો ઉદ્દેશ હોય છે. બરાબર છે? કન્ટેન્ટની વાત કરીએ આપણે તો પ્રશ્ન છે, હેની અને કેની સંયુક્ત સાહસના વેપારમાં જોડાયા. તેઓએ રૂપિયા 1,72,000 નો માલ ખરીદ્યો. તેમણે પડતર પર 9% નફો ચડાવી માલ વેચવા નક્કી કર્યું. હેનીએ 97,060 અને કેનીએ 59,900 નું વેચાણ કર્યું. હેની અને કેની બાકી વધેલો સ્ટોક 3:2 ના પ્રમાણમાં પડતર કિંમત પર 25% નફો ચડાવીને ખરીદી લીધો. છેવટના સ્ટોક અંગે હેનીના ચોપડે આમ નોંધ લખો. તો આપણે હેનીના ચોપડે આમ નોંધ લખવાના છે કે ભાઈ હેની માલ લે જાય તો શું નોંધ થાય. તો છેલ્લું વાક્ય જોઈએ આપણે તો છેવટના સ્ટોક અંગે હેનીના ચોપડે આમ નોંધ લખવાનું છે. પહેલા તો વાંચો. ટૂંકા પ્રશ્નમાં તમારે વાંચવાનું કે તમારે શું ગણવાનું છે. તમને માહિતી બહુ બધી આપે પણ ટૂંકા પ્રશ્નમાં રાખવાનું કે તમને કઈ માહિતી પૂછી છે તેની ગણતરીમાં તમારે વધુ ધ્યાન આપવું. બરાબર? તો તમને કીધું છે છેવટના સ્ટોક અંગે હેનીના ચોપડે આમ નોંધ લખો. તો છેવટનો સ્ટોક કેટલો છે તે શોધવાનો પહેલો પ્રયત્ન કરવાનો. તો રકમ આપણે જોઈ તો એમાં 1,72,000 નો માલ ખરીદેલો છે, જેના પર 9% નફો ચડાવીને માલ વેચેલો છે. એમાંથી હેનીએ 97,060 અને કેનીએ 59,900 નું વેચાણ કરેલું છે. બરાબર? અને બાકી જે વધવાનો છે એ સ્ટોક 3:2 માં એ લોકો 25% નફો ચડાવીને કોના પર? પડતર પર 25% નફો ચડાવીને ખરીદી લીધો છે એમ કે. હવે પહેલા તો આપણે આમનોંધની વાત કરીએ.
બરાબર. હવે હેની અને કેની બે ભાગીદારો છે. હવે આપણે આમનું લખવાના હેનીના ચોપડે, તો તમને દરેકને ખ્યાલ છે કે પોતાના ચોપડે પોતાનું નામ લખાતું નથી. બરાબર. ક્યારે ખરીદી હોય ત્યારે ત્યાં શું લખવાનું આવે? ખરીદ ખાતે. તો આપણે આમનોનની થોડી ચોખવટ કરી કે શું આમનોન થાય. બરાબર. ટૂંકમાં સમજીએ તો હેની માલ લઈ જવાની છે, તો એની પર માલ આવવાનો. બરાબર. હેનીના ચોપડે આમનોન લખો, પોતાના ચોપડામાં પોતાનું નામ લખાતું નથી. બરાબર. જે પણ વ્યવહાર છે તે જ લખવાનું છે. તો વ્યવહાર કોનો છે? ખરીદીનો. પોતે લે એટલે ખરીદી કહેવાય. તો ખરીદ ખાતે ઉધાર થવાનું છે, કેની ખાતે ઉધાર થવાનું છે, અને આપણે હિસાબ લખવા બેઠા રાસના ચોપડે. બરાબર છે. તો તે રાસ ખાતે એવી આમનોંધ થવાની છે. તો પહેલા તો તમારે કોઈ પણ દાખલો હોય, બરાબર, આ રીતે, તો સૌપ્રથમ તમારે લખવાનું પડતર કિંમત પ્લસ નફો, જે આવે તેને આપણે ભરતિયા કિંમત કહેતા રસામાં આડત માલમાં. તો ભરતિયા કિંમત જ કહેવાય, પણ આપણે થોડુંક સારું સમજ પડે તમને એના માટે વેચાણ કિંમત એવું લખવાના છે, અથવા એના ભરતિયા કિંમત તમે કહો તો એ વાંધો નથી. બરાબર છે. તો પહેલા તો વાંચો કે કોના પર ટકા આપ્યા છો. પડતર પર 9% નફો ચડાવીને તો તમારી પડતર કિંમત તમારી 100 છે. કેટલી છે? 100. નફો 9, તો તમે 109 ની કિંમતે જે પણ તમારો માલ છે વેચવાના છે. આવું તમને સૂચન કરેલું છે. બરાબર. શું કીધું છે? પડતર પર 9% નફો ચડાવીને માલ વેચવાનું નક્કી કર્યું. તો પડતર કિંમત 100, નફો 9, તો તમારી વેચાણ કિંમત કેટલી થાય? 109. તો હવે તમને તેઓએ કેટલાનો માલ ખરીદેલો છે? તો 1,72,000 નો માલ ખરીદેલો છે. કેટલો છે? 1,72,000 નો. આ તમારો ખરીદેલો માલ છે. શું છે? ખરીદેલ માલ છે. આ ખરીદેલ માલમાં એવો 9% નફો ચડાવીને અને પછી વેચવાનું નક્કી કર્યું. તો આપણે 9% નફો ગણીએ. બરાબર છે. 1,09,000, 1,72,000 ગુણ્યા 9% કરો તો 15,480 રૂપિયા નફો આવે. તો તમારી વેચાણ કિંમત 1,87,480 રૂપિયા થાય. પડતર પર 9% નફો ચડાવો તો તમારી કિંમત થાય 1,87,480. આ શું છે? ખરીદેલો માલ. બરાબર છે. આ ખરીદેલ માલ પૈકી હેનીએ 97,060 અને કેનીએ 59,900. તો એ માલનું શું કર્યું? વેચાણ કર્યું. શું કરેલું છે? વેચાણ. તો તમારે વેચાણ કિંમતની લાઈનમાં લખવાનું. તો સરવાળો કરીએ 97,060 વત્તા 59,900. બરાબર. 97,060 વત્તા 59,900 સરવાળો કરો તો તમારો સરવાળો થવાનો છે 97,060. કેવી રીતના આવ્યા? તો કાઉન્સમાં લખી મૂકીએ આપણે. 97,60 પ્લસ 59,900, તો તમારો જવાબ થવાનો છે 1,56,960 થવાનો. કેટલો થવાનો છે? 1,56,960. કાઉન્સમાં લખી દઈએ આપણે 97,060 પ્લસ 59,900. આ આપણને શું આપેલું છે? વેચાણ કિંમત આપી છે. બંનેનો કરી દો સરવાળો. તો એની પડતર કિંમત કેટલી આવે? તો પડતર કિંમત ગણવી હોય, બરાબર છે, તો બે રસ્તા. કેટલા રસ્તા છે? બે. 1,56,960 ભાગ્યા કરો 1,87,480 ગુણ્યા કરો 1,72, તો તમારો જવાબ મળી જશે. અથવા 1,56,960 ભાગ્યા 109 અને ગુણ્યા કરો 100, તો પણ તમારો જવાબ આવી જશે. બરાબર. તો 1,56,960 ભાગ્યા આપણે નાની રકમ લખીએ ભાગ્યા 109 ગુણ્યા કરો 100. કેટલા કરો? ગુણ્યા 100. તો તમારો જવાબ થવાનો છે 1,44,000. તો 1,44,000 તમારે પડતર કિંમતનો માલ તમે વેચવાના છો. અહીં લખી દઈએ આપણે વેચેલ માલ. શું લખીએ? વેચેલ માલ. એની પડતર કિંમત કેટલી આવી? 1,44,000. બરાબર. ખરીદેલો માલ કેટલો હતો? 1,72,000.
એમાંથી વેચો તેની પડતર કિંમત કેટલી આવી? 1.44. પડતર કિંમત ક્યાંથી લાવ્યા? તો આપણને દાખલામાં સૂચન કર્યું છે કે હેનીએ 97,060 કે એની 59,900 નું વેચાણ કરેલું. શું છે? વેચાણ. તો વેચાણની લાઈનમાં લખવાનું છે. શામાં લખવાનું છે? વેચાણની લાઈનમાં. તો તમારું વેચાણ છે 1,56,960 ભાગ્યા 109 કરો તમારી પડતર કિંમત કેટલી આવે? 1,44,000. હવે થોડું સમજો. ખરીદેલો માલ 1.72 છે, એમાંથી 1.44 વેચાઈ ગયો, તો તમારો બાકી કેટલો રહેવાનો? બાકી કેટલો રહેશે? તો તમે ગણી શકો 1,72,000 માઇનસ 1,44,000. કેટલા? 1,44,000. તો કેટલા આના છે ગણીજો? 1,72,000 માઇનસ 1,44,000. તો તમારો 28,000 નો માલ બાકી રહેવાનો છે. કેટલાનો? 28,000 નો. કઈ કિંમત ચાલે? તો એ પડતર કિંમત ચાલે. બરાબર છે. 1,72,000 માંથી 1.44 વેચી નાખો તો તમારો બાકી જે રહેવાનો છે તે 28,000 આવવાનો છે. કેટલા આવે? 28,000. આવું કેમ ગણ્યું? તો આપણે સૂચન છે કે જે છેવટનો જે સ્ટોક છે, વાંચો છો, હેની અને કેની બાકી વધેલો સ્ટોક, બાકી એટલે કેટલો આવે? 28,000 જે સ્ટોક છે એ 3:2 ના પ્રમાણમાં પડતર પર 25% નફો ચડાવીને, એટલે મારે પડતર કિંમત જોઈએ કે હતી કેટલી. બરાબર. ખરીદેલા તેની પડતર કિંમત આપી 1.72, પણ જે માલ વેચેલો છે તેની પડતર કિંમત આપી ન હતી, તો તેનું વેચાણ કિંમત પરથી આપણે પડતર કિંમત શોધી. બરાબર છે. તો બાકી કેટલા આવે? 28,000. એમાં કેટલા ટકા નફો ઉમેરજો? 25% નફો ઉમેરે એમ કે. તો 28,000 વત્તા 25% કરો તો 35,000 રૂપિયાનો તમારો વેચાણ આવવાનું છે, જે હેની અને કેની આ જે સ્ટોક છે વેચી લેશે 3:2 માં. કેટલામાં? 3:2 માં. તો વેચી આપો 3:2 માં, તો 35,000 ભાગ્યા 5 ગુણ્યા કરો 3. તો હેની એને લઈ જશે 21,000 માં, જ્યારે કેની બાકી વધેલો સ્ટોક લઈ જશે કેટલામાં? 14,000 રૂપિયામાં. ખ્યાલ આવે? આ તમારો સ્ટોક છે કે ભાઈ તમારો જે બાકી વધવાનો જે સ્ટોક છે એ હેની લઈ જવાની છે 21,000 માં અને કેની લઈ જવાનું 14,000 માં. આ રીતે તમારે ગણતરી કરવાની છે. હવે આપણને કીધું કે છેવટનો જે સ્ટોક છે એ હેનીના ચોપડે આમ નોંધ લખો. તો આપણે નીચે શીર્ષક આપીએ હેનીના ચોપડે આમ નોંધ. શું લખવાનું? હેનીના ચોપડે આમ નોંધ. હેનીના ચોપડામાં હેનીનું નામ લખાતું નથી. બરાબર. માલ ખરીદતા છે શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. હેનીને ખરીદેલું છે 21,000 માં. કેટલામાં? 21,000 માં. કેની ખાતે ઉધાર 14,000. અને યાદ રાખજો, દાખલો રાસનો છે, તમારે રાસ ખાતે જમા કરવાનો. તે રાસ ખાતે 35,000. આ રીતના તમારે આમ નોંધ લખવાની છે. પોતાના ચોપડામાં પોતાનું નામ આવતું નથી, એટલે હેનીનો જે 21,000 નો સ્ટોક છે એના માટે શબ્દ પ્રયોગ કરવાનો કે ખરીદ ખાતે ઉધાર 21,000, કેની ખાતે ઉધાર 14,000, તે રાસ ખાતે કેટલા? 35,000. તમને આના માર્ક આપવાના છે. બરાબર. 3 માર્ક હોય કે 2 માર્ક એ તો પેપર સેટર જાણે. બરાબર. આપણે જાણતા નથી. એમ તો 2 માર્કમાં દાખલો હશે, પણ ગણતરી સરળ છે. બરાબર. બહુ દેખાતું છે આપણને ભરચક કે બહુ બધું ગણી લાવેલા છે, પણ એકદમ સામાન્ય વસ્તુ છે. બરાબર. તમને જે આપે તમારે લખવાનું છે, અને આવા દાખલા વારંવાર પૂછાઈ ગયા છે પરીક્ષામાં. તમારે આમ નોંધ લખવાની કોને? છેવટના સ્ટોક અંગેની. બરાબર. ધારો કે એવું કહેતે કે છેવટના સ્ટોક અંગેની આમ નોંધ લખો. શું કહેતે? છેવટના હેની જગ્યાએ શું હતે? છેવટના સ્ટોક ખાલી આમ નોંધ લખો.
તો આમ નોંધમાં લખતે એની ખાતે ઉધાર, કેની ખાતે ઉધાર, તે રાસ ખાતે, આવું જ લખતે. બરાબર છે. પણ અહીંયા હેણીના ચોપડામાં કીધું છે એટલે પોતાના ચોપડામાં પોતાનું નામ આવતું નથી, એટલે શું લખવાનું? ખરીદ ખાતે લખવાનું. ઓકે, દાખલા એકવાર જોઈ લે થોડો ઝડપથી. દાખલામાં પડતર કિંમત પ્લસ નફો જે આવે તે તમારી વેચાણ કિંમત. બરાબર છે. એમાં કેટલું છે કે પડતર પર 9% છે, તો પડતર 100, નફો 9, વેચાણ કિંમત 109. પછી કીધું છે કે 1,72,000 નો માલ ખરીદેલો છે, તો આપણે લખ્યું ખરીદેલો માલ કેટલો લખ્યો? 1,72,000. બરાબર, જેની વેચાણ કિંમત 1,87,480 આવે. તમે એની પણ ગણો તો એ વાંધો નથી. બરાબર, તમે જોઈ શકો. બરાબર, 1,72 નો માલ છે, એમાંથી કેટલોક માલ વેચો, તો વેચેલ માલમાં તમને વેચાણ કિંમત આપી. શું આપી? વેચાણ કિંમત આપી. તો તમને પડતર કિંમત જોઈએ તો 1,56,960 ભાગ્યા 109 કરો ગુણ્યા 100, તો તમારી વેચેલ માલની પડતર કિંમત કેટલી આવે? 1,44,000. હવે લીધેલો માલ છે 1,72, એમાંથી વેચો 1,44, તો બાકી રહેવાનો કેટલો? 28,000. આ તમારો છેવટનો સ્ટોક કહેવાય. આ છેવટના સ્ટોકમાં સૂચન છે કે બાકી વધેલો સ્ટોક 3/2 માં પડતર પર 25%, પડતર છે એટલે 28,000 વત્તા 25% કરો. 28 ની કિંમત એ પડતર કિંમત છે, પ્લસ કરો 25%, તો તમારી રકમ કેટલી આવે? 35,000 રૂપિયા આવે. એને વેચી આપો 3/2 માં. ઓકે, સમજાય છે? આ છે ને ઈઝી વસ્તુ. બરાબર, તમારે કેટલી ગણતરી કરવાની તે પણ આપણે જોઈ. બરાબર, કેટલું કામનું છે, તો તમારા નફો હાથે કોઈ લાગતું ઓળખતું નથી. બરાબર છે, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ જવાના છે. મુશ્કેલ તમે પ્રશ્ન પૂછી શકો છો. બરાબર, કોમેન્ટ કે તમે જણાવી શકો છો. ત્યાર પછી બીજો દાખલો જે જોઈએ એ તમારા માટે હોમવર્ક આપવાનો છું. બરાબર, કેમ હોમવર્ક? તો સેમ જ દાખલો છે. બરાબર, વાંચો જો. આહના અને શાહના સંયુક્ત સાહસમાં જોડાયા. તેઓએ 3,44,000 નો માલ ખરીદેલો છે. પડતર પર 9% નફો ચડાવીને માલ વેચાણ નક્કી કર્યું. જો પડતર પર 9% જ છે. પછી છે આહનાએ 1,94,120 અને શાહનાએ 1,19,800 વેચાણ કર્યું. બંનેનો કદાચ સરવાળો, તો તમને શું મળે? વેચાણ કિંમત મળી જાય. પછી આહના અને શાહના એ બાકી વધેલો જે સ્ટોક છે એ 3/2 માં લીધો છે. જો પડતર પર 25% જ નફો છે અને તમારે છેવટના સ્ટોક અંગે આહનાના ચોપડે આમ નોંધ લખવાની. કોના ચોપડે? આહનાના ચોપડે. બરાબર, આહના ખાતે ઉધાર થવાનું નથી. બરાબર, કેમ નથી? કારણ કે આહના ચોપડે લખવાનું. શું લખવાનું? તો ખરીદ ખાતે ઉધાર, શાહના ખાતે ઉધાર, તે રાસ ખાતે. આ તમારી આમ નોંધ છે. આમ નોંધ સમજાય ને? આમ નોંધ તમારે લખી દેવાનું છે પહેલેથી જ. બરાબર છે, કે છેવટના સ્ટોક અંગે આમ નોંધ પૂછે રાસના ચોપડે. બરાબર છે, તો તમારે શું આમ નોંધ લખવાની? તો પોતાના ચોપડામાં પોતાનું નામ નથી આવતું, તો ખરીદ ખાતે ઉધાર, શાહના ખાતે ઉધાર, તે રાસ ખાતે. આમ નોંધ છે. તમારી ઈચ્છા દાખલો પૂરો કરીએ. બરાબર, ગણીએ, થોડું ઝડપથી ગણીએ. હોમવર્કમાં તમે લોકો એટલા બધા હોશિયાર અને એટલા બધા ખતરનાક કે તમારાથી ઘરે બેસીને સમય અપાશે નહીં. પડતર કિંમત પ્લસ નફો જે આવે તે તમારી વેચાણ કિંમત. સૂચન છે કે પડતર પર 9% નફો ચડાવીને વેચેલું છે. તો તમારો જે ખરીદેલો માલ છે, ખરીદેલો માલ છે કેટલો? 3,44,000 નો. 3,44,000 નો. એમાંથી કેટલોક માલ વેચેલો છે તેની પડતર કિંમત ખબર નથી, પણ કેટલા કેટલા વેચો? તો આહનાએ વેચો છે 1,94,120 અને શાહનાએ 1,19,800. તેમણે જે વેચો છે એ ટોટલ સરવાળો થવાનો છે 3,13,920 થવાનો છે. કેટલો? 3,13,920 ભાગ્યા 109 ગુણ્યા કરી દેવ 100, તો 2,88,000 નો માલ વેચેલો છે. બરાબર, 2,88 કઈ કિંમત કહેવાય? પડતર કિંમત. હવે આપણે ગણીએ કે ભાઈ બાકી કેટલો રહેવાનો માલ? તો ખરીદેલો 3,44 નો, એમાંથી પડતર કિંમત બાદ કરી દેવો 2,88, તો તમારો છેવટનો સ્ટોક કેટલો આવે? 56,000 આવે. કેટલા આવે છેવટનો સ્ટોક? 56,000. બાકી માલ એ તમારો છેવટનો સ્ટોક કહેવાય.
એના પર નફો લીધો છે એમણે 25%, તો 56,000 પ્લસ 25% કરો તો તમારી કિંમત કેટલી આવે? 70,000 આવવાની છે. કેટલી આવે? 70,000. એને આહના અને સાહના 3/2 માં વહેંચી લેશો કીધું છે ને, તો 70,000 ભાગ્યા 5 ગુણ્યા કરો 3, તો 42,000 અને 28,000 માં ખરીદી લેવાના છે. કઈ વાર લાગતી ને તમે જોઈ શકો 2 મિનિટમાં આપણું કામ પતી ગયું. બરાબર છે. જો દાખલો સમજેલો હોય તો. સમજો જ નહીં હોય તો તમને મજા આવશે બિલકુલ નહીં. બરાબર, એટલે નહીં સમજ પડે તો ફરી એકવાર તમારે વિડીયો બેક ટુ પોલિયન જોવાનું, ફરીથી તમારે શરૂઆત કરવાની. બરાબર છે. કારણ કે હું માનું કે એક વારમાં સમજ નહીં પડે તો 2-5 વખત તો જો, પછી તમને સમજ પડે. બરાબર, અને 10 વખત જો પછી સમજ ન પડે તો બીકોમ છોડી જ દેવાનું. બરાબર છે. આવું થોડું રાખવાનું, કારણ કે દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની શક્તિ સમાયેલી છે. એનામાં કઈ શક્તિ છે, કઈ બુદ્ધિ આવડત છે, બરાબર, એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે વિકસેલો છે. દુનિયામાં દરેક માણસ પર અલગ અલગ શક્તિઓ છે. પોતે પોતાની કઈ શક્તિ છે, કયું ટેલેન્ટ છે, પોતે પારખવાનું. બરાબર છે. એવું નહીં કે તમને નથી આવડતું એટલે તમે નકામા છો. બરાબર, તમે કોઈ બીજી ફિલ્ડ માટે બી હોઈ શકો, એમાં તમે સારામાં સારું કામ કરી શકો. બરાબર છે. પરીક્ષાનું તમારે ટેન્શન લેવાનું નથી. બરાબર, ની મજા, નવી ફિલ્ડ છે, પસંદ કરો, બહુ મજા આવે જિંદગી જીવવાની. આહનાના ચોપડે આમનો લખીએ. આહનાના ચોપડે આમનો. શું આમ નોંધ થવાની છે? તો આહના પોતે માલ લેશે, પોતાના જમણા પોતાનું નામ ન આવે. ખરીદ ખાતે ઉધાર 42,000, સાહના ખાતે ઉધાર 28,000. તે રાસ ખાતે 70,000. બરાબર છે. કોઈની ઈચ્છા કે સાહનાના મૂડી ખાતે ઉધાર કરો તો ઉધાર કરી શકો, કોઈ વાંધો નથી. બરાબર, એ હવે 12મું ધોરણ નથી કે તમારે બધું વ્યવસ્થિત લખાણ લખવું છે. તમારે ખાનાની બી કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. સીધા આમનો લખો, બાબત છે તો આવતી જ નથી. આ તમારું પિક્ચર છે. બરાબર, યાદ રહેશે. કઈ નવું આવવા નથી. તમારો ખરીદેલો માલ છે. વેચેલા માલમાં તમને કેટલા રૂપિયાનો વેચો પડતર તે તમને આપવા નથી. કેટલા વેચી નાખો તે કિંમત હશે, એના પર તમારે ભાગ્ય એને ગુણ્યા કરી દો. બાકી વધે તમારો છેવટનો સ્ટોક, અને પડતર પર ટકા આપેલા છે. બરાબર છે. તો પછી તમારે આમનો ચિતરવાની છે. સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ જઈએ. થોડું નવું લાવીએ. બરાબર, એક ને એક વસ્તુ તમે વારંવાર જો તો કદાચ તમને બિલકુલ મજા નહીં આવે. કોઈ એક જોક પર તમે વારંવાર હસતા નથી. બરાબર ને, તેમ એકને દાખલા તમે વારંવાર ગણો તમને કંટાળો લાગવાનો છે. થોડું નવું લાવીએ. બરાબર, નવા નામ સરનામા લાવીએ. દાખલો જોઈએ આપણે. દાખલા કોના જોતા છે? રાસના હિસાબોના. કોના? રાસના હિસાબોના. રાસના હિસાબમાં તમારે જે યાદ રાખવાનું છે કે કયા કયા દાખલા પૂછાય. તો પહેલો દાખલા આપણે કહેજો, છેવટનો સ્ટોક શોધવાનો હોય અને એની આમ નોંધ લખવાની હોય. બરાબર છે. હવે દાખલો જે જોવાના છે એમાં પણ આમ નોંધ છે, તમે જોઈ શકો છો. કોની આમ નોંધ છે? ડિબેન્ચર અંગે આમ નોંધ લખવાની છે. શાના અંગે? ડિબેન્ચર અંગે. તો વાંચીએ. ડિબેન્ચર અંગે જે પણ માહિતી આપી છે એનું આમ નોંધ ચિતરવાનું છે. આટલો મગજમાં હોવું જોઈએ. બરાબર છે. વાંચીએ તો યથા અને પલ સંયુક્ત સાહસમાં જોડાયા. શામાં? સંયુક્ત સાહસ એટલે કે ભેગો ધંધો કરવા માટે જોડાયા. સંયુક્ત સાહસની કરાર કિંમત 35 લાખ રૂપિયા નક્કી થઈ. ભાડા ખરીદના ટુકડા આપણે જોયું કરાર કિંમત. બરાબર, તેમાં એક કરાર કિંમત છે કે આપણો ધંધો 35 લાખનો છે. કેટલાનો? 35 લાખનો. આવું કીધું છે. જેમાં 70% રકમ રોકડમાં અને બાકીની રકમના ડિબેન્ચર મળશે. જે પણ કરાર થયો છે એ 35 લાખ રૂપિયા તમને જે મળવાના છે
એમાં 70% રોકડમાં અને બાકીના ડિબેન્ચરમાં મળે. તો આપણે તો માત્ર ડિબેન્ચર સાથે મતલબ છે, તો આપણે ડિબેન્ચર રૂપિયા ગણતા જ છે, બરાબર. હવે 70% રોકડા, તો આ ડિબેન્ચર ટકા કેટલા ગણાય? ટકા 100 પર ગણાય ને. તો ડિબેન્ચરના ટકા કેટલા કહેવાય? તો ડિબેન્ચર ટકા કેટલા થશે? 30%, બરાબર. આ તમારે સમજવું પડે. તો આપણે 35 લાખ ગુણ્યા 30% કરીએ. તો આપણે લખી દઈએ થોડા નાના અક્ષરથી કે ભાઈ 10,50,000 રૂપિયાના આપણને ડિબેન્ચર મળવાના છે, બરાબર છે. કેટલાના? 10,50,000. અક્ષર થોડા મારા વિચિત્ર જ છે, બરાબર. હું બોલું છું, બધું સાંભળી લેજો. કેટલાના છે? 10,50,000 ના. કેટલા છે ડિબેન્ચર? ડિબેન્ચર છે 10,50,000 રૂપિયાના. ઓકે, ડિબેન્ચર છે 10,50. આપણે ડિબેન્ચર ની આમ નોંધ લખવાની, આપણે ડિબેન્ચર પર વધુ ભાર આપવાનો છે, બરાબર. ભાર મહત્વનો છે. પછી કીધું કરાર પૂરો થઈ ગયો, કરાર કિંમત મળી ગઈ, એટલે તમને રૂપિયા મળી ગયા. કરાર આપનારના ડિબેન્ચર પૈકી 75% ડિબેન્ચર 20% વટાવે, તો ડિબેન્ચર પૈકી તમને ડિબેન્ચર કેટલા મળેલા છે? 10,50,000 ના. એમાંથી 75% ડિબેન્ચર 20% વટાવે વેચ્યા અને બાકીના ડિબેન્ચર પલ 70% ઓછી કિંમતે લઈ જવાની છે, બરાબર. તો તમે રકમ થોડી ધ્યાનપૂર્વક જોઈ હોય તો, અને તમને આમનો નોલેજ હોય તો, નહીં હોય તો શીખવાના જ છો, બરાબર. તમને પહેલા ડિબેન્ચર મળતા છે, ડિબેન્ચર આવવાના છે, તેની આમ નોંધ લખવાની આવશે. ત્યાર પછી ડિબેન્ચર વેચાણ કરેલા છે, એની આમ નોંધ લખવાની, બીજી આમ નોંધ થશે. પછી ડિબેન્ચર પર લે જાય, એની આમ નોંધ. તો તમારે 3 આમ નોંધ લખવાની છે, આવું તમારે પહેલા સમજવું પડે, બરાબર. કેટલી આમ નોંધ થવાની છે તે પણ તમને ખબર હોવી જોઈએ. ડિબેન્ચર અંગેની આમ નોંધ લખવાની છે. તો શરૂઆતમાં ડિબેન્ચર કેટલા મળ્યા તે આપણે જોયું. પછી ડિબેન્ચર કેટલાક વેચવાના છે, બરાબર. 75% વેચવાના છે, અને બાકીના જે વધવાના એ પર લઈ જવાની છે. 3 આમ નોંધ લખવાની છે. આમ નોંધ લખી દે પહેલા કે ગણતરી કરીએ. ગણતરીમાં તો તમારે પહેલા તો ડિબેન્ચર ગણવું પડે, બરાબર. કે ડિબેન્ચર રૂપિયા કેટલા થવાના? તો તમારે કેલ્સીમાં લખવાનું, બરાબર. કે 35 લાખ ગુણ્યા 30%. 30% ક્યાંથી આવ્યા? તો 70% રોકડા મળે, તો બાકીના 30% શું કહેવાય? ડિબેન્ચર. બે વસ્તુ આપે, રોકડા ડિબેન્ચર આપતા છે. ઓકે, તમારે 35 લાખના 30% કરો, 10,50,000 આવવાના છે. ડિબેન્ચર મળી ગયા. લખ્યા આમ નોંધ ડિબેન્ચર ની. ડિબેન્ચર જે મળે તેની આમ નોંધ. તો તમારી પ્રથમ આમ નોંધ થવાની છે, ડિબેન્ચર આવે તો ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર, અને આ બધું હિસાબ રાસ ખાતે આવવાનો છે. કોના ખાતે? તે રાસ ખાતે. તમારી રકમ છે 10,50,000. તમારો જે ધંધો છે એમાં 10,50,000 રૂપિયા તમારા ડિબેન્ચર આવવાના છે. આ તમારી પ્રથમ આમ નોંધ છે, ડિબેન્ચર ખાતે ઉધાર તે રાસ ખાતે, બરાબર. પછી તમને કીધું છે કે ડિબેન્ચર શું કરેલું છે? જો તો ડિબેન્ચર 75%, 20% વટાવ વેચા છે. તો હવે વટાવ જે છે, વટાવ તમારે એટલા રૂપિયા નુકસાન થવાનું છે, બરાબર. વટાવ નુકસાન થવાનું જ છે. પ્રીમિયમ હોય તો તમારું જમા થવાનું છે. તો પેલા આમ નોંધ લખી દઈએ, બરાબર. હવે તમે શું કરો? વેચો, વેચો તો રૂપિયા આવે. બેંક ખાતે ઉધાર તમારી બીજી આમ નોંધ. તમારે બધું ક્રમમાં લખવાનું છે, બરાબર. બેંક ખાતે ઉધાર, વટાવથી વેચો, તો જે વટાવ આવે એ તમારે રાસ ખાતે ઉધાર કરવાનું છે. કોના ખાતે? રાસ ખાતે ઉધાર. તો બેંક ખાતે ઉધાર કરો, વટાવ આપેલો છે, તો એ વટાવ તમારે રાસ ખાતે ઉધાર કરવાનો છે. અને ડિબેન્ચર હવે જશે તો તે ડિબેન્ચર ખાતે. ખ્યાલ આવે? આમ નોંધ લખવાનું કેવી રીતના છે? તમે ડિબેન્ચર પૈકી 75% ડિબેન્ચર વેચવાના છો, વેચે તો રૂપિયા આવશે, રૂપિયા આવે તો બેંક ખાતે ઉધાર, બરાબર. વટાવથી વેચો, વટાવ નુકસાન થાય, નુકસાન રાસ ખાતે ઉધાર કરવાનું છે. રાસ ખાતે ઉધાર વટાવ, ડિબેન્ચર જશે તો એ જમા કરવાના. કેટલા જવાના?
તો ડિબેન્ચર પૈકી 75%, તો તમારી પર 10,50,000 રૂપિયા છે જ. 10,50,000 ગુણ્યા 75% કરો, બરાબર કેટલા આવે? 7,87,500. તો આ ડિબેન્ચર ખાતે જમા કરી દેવ 7,87,500. બરાબર છે. આટલા તમારા વેચવાના છે. 20% વટાવ છે તો તમારી પર રકમ જે છે 7,87,500 ગુણ્યા 20% કરો તો તમારો વટાવ આવે છે 1,57,500. 1,57,500 માઇનસ પછી ઇક્વલ કરી દેવ તો તમારા બેંક ખાતામાં રૂપિયા આવશે 6,30,000. કેટલા આવશે? 6,30,000. તમારે કોઈ ગણતરી લખવાની નથી, બધું કામ કેલ્સી પર જ થવાનું છે. તમને માત્ર આમનોન પૂછી છે, નથી કીધું ગણતરી દર્શાવો, તમારે બતાવવાની કઈ જરૂર નથી. બરાબર, તમે સ્માર્ટ વર્ક કરી શકો છો. બરાબર, સ્માર્ટ વર્ક કરવાનું બહુ મહત્વનું છે. જો સ્માર્ટ વર્ક નહીં કરો, હાર્ડ વર્ક કરો તો તમને મથા આવશે તો ખરું જ. સ્માર્ટ વર્ક કેમ કરવું જોઈએ? દુનિયા બહુ ફાસ્ટ છે. બરાબર, ધીરજ હાલમાં કોઈ પર નથી ને, કોઈ પર ધીરજ મળે નહીં. તમે વિડીયો છો તો વિડીયો તમે કેટલા ફાસ્ટ જોઈ નાખો. બરાબર ને, એ જ છે, ધીરજ બધા પર નથી, એટલે સ્માર્ટ વર્ક તો કરવું જ પડશે. આગળ પછી બાકીના ડિબેન્ચર પર લઈ જવાની છે એમ કેજો, 70% કિંમતે લઈ જવાની છે. તો બાકીના ડિબેન્ચર રહેવાના કેટલા છે? તો બાકી ડિબેન્ચર તમારે રહેવાના કેટલા? તમે પહેલા વેચ્યા કેટલા? 75. બાકી કેટલા રહેવાના? 25. ડિબેન્ચર લઈ જવાની પલ, તો પલ પર આવશે. હવે 70% કિંમતે લીધા, એટલે કે 100 રૂપિયાની વસ્તુ તમારી પર હોય અને કોઈ લઈ જાય કેટલામાં? 70 માં, જેમ કે, તો તમને 30 રૂપિયા નુકસાન થાય કે નહીં થાય? તેને શું કહેવાય? વટાવ જ કહેવાય. શું કહેવાય? વટાવ. તો આમનો લખીએ, પલ ના મૂડી ખાતે ઉધાર, ખાલી પલ ખાતે ઉધાર લખવાના છે. બરાબર, મૂડી ખાતે તમારે લખ્યા કરવાનું. પલ ખાતે ઉધાર, રાસ ખાતે ઉધાર કાઉન્સમાં વટાવ તે ડિબેન્ચર ખાતે. તો તમારે બાકીના ડિબેન્ચર કેટલા છે તો તમે બે રીતના ગણી શકો. બરાબર છે, 75% વેચા તો 25% વધ્યા, અથવા ની સમજ પડે તો તમારી પાસે શરૂઆતમાં હતા કેટલા? 10,50. એમાંથી વેચી નાખ્યા તે 7,87,500, તો પણ તમારો જવાબ આવી જશે. બરાબર, 2,62,500. 2,62,500. કોઈની ઈચ્છા હોય કે ભાઈ 10,50,000 ગુણ્યા 25% કરો તો એ વાંધો નથી. 70% માં લઈ જાય તો 2,62,500 ગુણ્યા 70% કરો તો પલ લઈ જશે ને 1,83,750. ઉધાર જમાન તફાવત કરી દો, અથવા તમે 30% કરી દો તો પણ તમારી રકમ આવશે 78,750. 78,750. 2,62,500 તમે 30% કરો તો એ રકમ એ જ આવે. ઉધાર જમાન તફાવત કરતો હોય તમારી રકમ એ જ આવવાની છે. આ તમારી 3 આમનોન છે. કેટલી આમનોન છે? 3 આમનોન. પહેલા ડિબેન્ચર મળે એમાંથી તમે પહેલા વેચો કેટલા? 75%. તો બાકી જે રહેવાના એ 25% છે. બરાબર, આ તમે વેચો એટલે બેંક ખાતે તમારી આમનોન છે. આમ ભાગીદાર લઈ જાય, તમારા ભાગીદારના મૂડી ખાતે લખી દેવાનું છે. બરાબર, પલ ખાતે ઉધાર, પલના મૂડી ખાતે ઉધાર લખી શકો. બરાબર, આ તમારી આમનોન છે. યાદ રહેશે આમનોન? બરાબર, 3 માર્કમાં આવી શકે. સ્ક્રીનશોટ લઈ લેજો. ડિબેન્ચરની આમનોન લખવાની છે. એ તમને ડિબેન્ચર દેખાવું છે, બીજું કે તમારે જોવાની જરૂર બિલકુલ નથી. બરાબર છે, જેટલું કામનું છે એટલું જ ધ્યાન રાખવાનું છે. ડિબેન્ચર આવે તો ઉધાર, જાય તો જમા. નેક્સ્ટ, તરલ અને આકાશ. નવો દાખલો છે, તરલ અને આકાશ નામનો. રકમ તમે જોઈ શકો તે પહેલા આપણે થોડી વાત કરી દઈએ ચાણક્ય કોમર્સ ક્લાસીસ વિશે. બરાબર, ચેનલ પર તમે જોડાયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર, તમે લાઈક શેર કરો, વિડીયો જો. બરાબર છે, સબસ્ક્રાઇબ થોડો વધારે હોય તો થોડો પ્રોત્સાહન મને બી મળે કે થોડી મજા આવે, ચાલો છોકરાઓને બી પસંદ આવતા છે. બરાબર, તો આપણે અગાઉ તમારું જે સિલેબસ છે એને વધારે પડતો આપણે ડિટેલમાં ભણી શકીએ. બરાબર છે,
એટલે થોડું સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને વિડીયો તમને પસંદ ના આવે તમે લાઈકની જગ્યાએ 2 લાઈક બી કરી શકો, બરાબર. તમને જે પસંદ આવે તે. દાખલો જોઈએ. તરલ અને આકાશ સંયુક્ત સાહસમાં જોડાયા. 1,87,500 નો માલ ખરીદેલો છે, જેમાંથી 1,68,750 ની કિંમતનો માલ 2,25 માં વેચેલો છે. તો તમે જોઈ શકો કે આપણે અગાઉ દાખલા જે જોઈ ગયા તે જ પ્રમાણે જો આવતું છે. જો માલ લીધો છે 1,87,500 નો, જે પૈકી 1,68,750 નો માલ 2,25 માં વેચેલો છે. એમ કે નહીં વેચાયેલો માલનો સ્ટોક તો લીધે 1,87,500 એમાંથી બાદ કરી દેવ 1,68,750, બાકી વધે માલ મળી જવાનો છે. ઘણી ઘણી પણ કેલ્સીમાં જો વાંચતા જાઓ સમજતા જાઓ. ફરી એકવાર રિપીટ કરું. તેમણે 1,87,500 ની કિંમતનો માલ ખરીદેલો છે, એટલે માલ લીધો કેટલો 1,87,500 નો, જેમાંથી 1,68,750 ની કિંમતનો માલ વેચો કેટલામાં 2,25,000 માં. તો બાકી કેટલો વધે? નહીં વેચાયેલો માલ એટલે બાકી વધેલો માલ. તો કેલ્સીમાં તમે ગણી શકો 1,87,500 માઇનસ કરો 1,68,750, તો તમારો બાકી વધેલો માલ 18,750 આવે. કેટલો આવે? 18,750 રૂપિયાનો, બરાબર. હવે તમે 18,750 તમે જોશો કે 1 મીંડો ઓછો, એનો મતલબ કે આ 90% માલ વેચાઈ ગયો, 10% વધ્યો. આવું પણ તમને સમજતા આવડવું છે, બરાબર છે. તમારા ભવિષ્યમાં તમે કોઈ પરીક્ષા આપવા જાઓ તો તમને બધી ટકાવારીમાં તમને કેલ્સીનો ઉપયોગ નથી કરવા દેવાના, ગણી શકો કેટલો રહે, બરાબર છે. તમને જોતા બી આવડવું જોઈએ. કીધું છે કે નહીં વેચાયેલો માલનો સ્ટોક એટલે 18,750 નો જે માલ છે એ તરલે વેચાણ પર થયેલ સરેરાશ કાચા નફાના દર કરતા અડધા નફાના દરે લઈ લીધો. કોણ માલ લઈ જવાનો છે? તરલ. સરેરાશ કાચો નફો એટલે કે આપણો જે 1,68,750 નો જે માલ વેચેલો 2,25 માં, ત્યારે જે નફો થયેલો હતો એનો જે નફો છે એના કરતા અડધા નફાના દરે, અડધો એટલે ભાગ્યા 2 કરી દેવાનો, એ દરે લઈ જવાનો છે. તમારે આકાશના ચોપડે લઈ લીધેલ સ્ટોક અંગેની આમ નોંધ લખવાની છે. કોની આમ નોંધ લખવાની? લઈ લીધેલ માલ અંગેની. કેટલો લીધો છે? તો આપણે તૈયાર રાખેલો છે 18,750, એમાં ખાલી નફો ઉમેરવાનો બાકી છે. બાકી છે. નફો કેવી રીતના ગણાય? તો જોઈ શકો તમે. તો આપણે થોડું સૂત્ર યાદ કરી લઈએ. પેલું તમને લોકોને તો યાદ છે જ, મારા કરતા વધારે હોશિયાર તમે લોકો, બરાબર. ટેકનોલોજીમાં પડતર કિંમત પ્લસ નફો જે આવે તમારી વેચાણની રકમ. તો 1,87,500 નો માલ તમે લીધો હતો, એમાંથી જે વેચાણ કરેલો છે તે છે 1,68,750, એ તમે આપી આવેલા લોકોને ભાઈ લેવ 2,25,000 માં. તો વચ્ચે તમે જુગાડ કરી લેવાલા, બરાબર છે. તો તમારો બાકી રહેલો એટલે કે ની વેચાયેલો માલ તે 18,750 નો લેવાનો છે. એમાં નફો બી કેવો લીધો છે? લોકો અડધો લીધો છે. તો જે લખેલું છે માલ હતો 1,87,500 નો, એમાંથી વેચો 1,68,750, તો બાકી રહ્યો તે માલ તમને મળી ગયો. કેટલો મળી ગયો? 18,750. હવે કીધું છે કે ની વેચાયેલો માલ સરેરાશ કાચા નફાના દર કરતા, એટલે અહીંયા તમારો જે નફો થયો એની જે ટકાવારી આવે એના કરતા અડધા નફા દરે લીધો છે, બરાબર. દર એટલે ટકાવારી તમારી. તો આપણે 1,68,750 માઇનસ કરી દઈએ 2,25, તો તમારો નફો કેટલા આવે? 56,250. કેટલા આવે? 56,250. હવે તમને નફાની ટકાવારી જોઈએ. કોની જોઈએ ટકાવારી? નફાની. તો નફાની ટકાવારી જો તમારો નફો કેટલો થયો? તો તમારો નફો થયો 56,250 ભાગ્યા કરી દેવ 1,68,750, પછી ટકાનું બટન કરી દેવ. 56,250 તમારો જે નફો થયેલો છે ભાગ્યા કરી દેવ 1,68,750.
તો તમારી નફાની ટકાવારી કેટલી આવે? તો તમારો નફાની ટકાવારી 33.33 આવે, બરાબર છે. તમે એટલા ટકા નફો લઈને માલ વેચેલો છે, એટલે કે ત્રીજા ભાગનો. કેટલા ભાગનો? ત્રીજા ભાગનો. હવે બાકી રહેલો જે માલ છે એમાં તમારે આ જે નફો થયેલો છે એના અડધા નફા અંદર, અડધો એટલે તમારી પર 33.33 છે એના ભાગ્યા 2 કરી દો તો તમારી પર 16.666 બરાબર આવવાના છે. કેટલા? 16.666. તો બાકી જે માલ વધેલો છે એમાં આપણે ટકા ઉમેરી દઈએ 16.666. તમારે કેલ્સીમાં લખવાનું છે, બરાબર. કેટલા લખવાનું? તો કેલ્સીમાં લખવાનું 18,750. પછી નફો છે, નફો પ્લસ થાય ને એટલે પ્લસ 16.666 લખવાનું એકદમ અંત સુધી, બરાબર. અને પછી ટકા કરી દો તો કેટલા આવે? 21 અંગૂઠો મૂકી દો પોઈન્ટ પછી તો 21,874. પછી દેખાય નવડા એટલે કેટલા કરી દેવાના? 75. તો તમારી રકમ થવાની 21,875 માં તમારા દોસ્તાર કોણ? તરલ માલ લઈ જવાનો છે બાકી વધેલો તે. સમજાય છે? એટલે આમાં શીખવાનું એ હતું કે ધંધામાં જે નફો છે એના અડધા નફા લઈ જાય તો તમારે નફાની ટકાવારી સુધી નાખવાની, બરાબર છે. તો નફાની ટકાવારી જો તમારો જે નફો છે ભાગ્યા પડતર કિંમત કરી દો તો તમને ટકાવારી કેટલી મળે? 33.33 મળે. તેના અડધા કરી દો 16.66. એટલે રૂપિયા તમારે નફો શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો 16.666. પછી ટકાનું બટન કરી દો કેલ્સીમાં તો તમારી પર કેટલા આવે? 21,875. બરાબર છે. એકવાર તમારે વિડીયો રિટર્ન જવા દેવાનો, બેક ટુ પેવેલિયન, પાછું મુહૂર્ત કરવાનું, આવડી જ જશે, બરાબર. હવે આકાશના ચોપડે આમનોન લખવાનું છે તો હેડિંગ આપી દે આકાશના ચોપડે આમનોન. આકાશના ચોપડે આમનોન. માલ કોણ લઈ જાય? તરલ. તો તરલ ખાતે ઉધાર તે રાસ ખાતે 21,875. બરાબર. આ તમારી આમ નોંધ છે. તરલ ખાતે ઉધાર તે રાસ ખાતે. માલ કોણ લઈ જાય? તરલ. કોના ચોપડે આમ નોંધ લખવાની? આકાશ. બરાબર. આકાશ નથી લઈ જતો, બરાબર. લઈ જાય તરલ. તરલ ખાતે ઉધાર, તરલના મૂડી ખાતે ઉધાર તે રાસ ખાતે 21,875. બરાબર છે. સ્ક્રીનશોટ લઈ લેજો. એકવાર પ્રયત્નો અવશ્ય કરી જોવાનો. મહત્વની વસ્તુ નફાની ટકાવારી છે, નવું કઈ આવેલું નથી. બરાબર છે. આગળ જઈએ. નિષ્ઠા અને નિધિ છે. રકમ વાંચો. વાંચવાથી તમને બધો જ ખ્યાલ આવે કે ભાઈ કેવા કેવા દાખલાઓ ગણવાના છે, બરાબર. તમારી કેટલી મગજશક્તિનો ઉપયોગ કરી શકો છો. તો નિષ્ઠા નિધિ સંયુક્ત સાહસના વેપારમાં જોડાયા છે. 2,40,000 માલ લીધો છે. 13% નફો છે અને માલ વેચવાનું નક્કી કર્યું છે. કેટલોક માલ નિષ્ઠાએ વેચો તે રૂપિયા આપેલા છે, કેટલોક માલ નિધિ રૂપિયા આપેલા છે. નિષ્ઠા નિધિ બાકી વધેલો સ્ટોક 2:1 ના પણ પડતર કિંમતે લખે છે. નિષ્ઠાના ચોપડે આમ નોંધ લખો. આપણે પહેલા દાખલા જેવો દાખલો છે, બરાબર. એટલે સમય બગાડતા નથી. તમને પ્રયત્ન માટે હું કેવું છું ભાઈ પ્રયત્ન કરી દેવાનો, બરાબર છે. શું કરવાનો? પ્રયત્ન કરી દેવાનો. જાતે થશે જ. નહીં થાય તો કોન્ટેક્ટ અવશ્ય કરો, બરાબર છે. દાખલો આવી ગયો તેવો જ છે, આંકડા બદલેલા છે માત્ર. દાખલો જે પહેલો જોઈ ગયા ને તેના જેવો જ છે. ભાગીએ આગળ આપણે. રામ અને ભરત રમકડા ખરીદીને માલ વેચવાના સંયુક્ત સાહસમાં જોડાયા એમ કે, બરાબર છે. નીચે આપ રમકડાની ખરીદ કિંમત શોધો. શું પૂછ્યું? રમકડાની ખરીદ કિંમત. આ શું આવ્યું? ખરીદ કિંમત. તો ભાઈ તમે કોઈ ધંધો ચાલુ કરો, તમે કઈ વસ્તુ વેચો, તમે કેટલામાં લઈને આવો તે કરાર કિંમત એટલે કે તમારી ખરીદ કિંમત, બરાબર. કરાર કિંમત નહીં કહેવાય, શું કહેવાય? ખરીદ કિંમત. એ તમારે શોધવાનો છે. રામે 31,480 રૂપિયાનું વેચાણ કર્યું, જ્યારે ભરતે 22,520 માં વેચાણ કર્યું. તમે રમકડા લાવ્યા હશો, રામ અને ભરત બે જણા હશે.
રામે કેટલુંક વેચી નાખ્યું? 31,480 માં. ભરતે કેટલુંક વેચી નાખ્યું? 22,520 માં. એ તમને આપેલું છે. જે રમકડા વેચ્યા બરાબર બંને ભેગા થઈને તેની કિંમત અત્યાર સુધી પડતર કિંમત કેટલી આપી? 40,500. તો નહીં વેચાણ રમકડા જે છે એ રામ અને ભરત નફા સહિત અનુક્રમે 2400 અને 3600 માં લઈ ગયા છે એવું કીધું. હવે આ માલ મૂળ કિંમત પર કાચા નફાની જે ટકાવારી છે તે જ કિંમતે પાછો લીધો છે એમ કે તમે જે માલ વેચેલો જે છે એમાં નફો જે હતો બરાબર તે દરે લીધો છે એમ કે દાખલા આપણે જે અગાઉ જોઈ ગયા એમાં જે નફો 33.33 હતો ને તે જ નફા લઈ ગયા એમ કે એટલે ખાલી એક્ઝામ્પલ છે બરાબર. આમાં કે તમારે છાપીને જ દેવાનો. સમજે દાખલાને? રકમમાં જે આ લીટી કરી છે મહત્વનો શબ્દ જે હોય તે રમકડાની ખરીદ કિંમત શોધવાની છે. તો આપણે ગણતરી કરીએ. પડતર કિંમત પ્લસ નફો જ્યારે તમારી વેચાણ કિંમત ખરીદેલ માલ આખો આપણને ખબર નથી બરાબર પણ જે વેચેલો માલ છે શું છે? વેચેલો માલ એની પડતર કિંમત મારી પર છે કેટલી? 40,500. અને 40,500 નો જે માલ છે એ વેચો કેટલામાં? તો રામે વેચો 31,480 અને ભરતે વેચો 22,520. કરી દો સરવાળા. યાદ રાખજો વીએનએસ જેવું છે તમને આંકડા અંગ્રેજીમાં જગ્યાએ ગુજરાતી ભાષામાં બી આપી છે બરાબર. તમને સમજતા આવડવું જોઈએ. તો એ 40,000 નો માલ એ લોકો વેચો હશે સરવાળો 54,000. કેટલો છે? 54,000. તો તમે જોઈ શકો વચ્ચે નફો કેટલો છે? તો નફો આપણે ગણી નાખીએ. વચ્ચે નફો છે 13,500 રૂપિયા. નફાનું તો કઈ કામ નથી પણ આપણે લખી દઈએ બરાબર. વેચેલો જે માલ છે એની પડતર કિંમત આપી 40,500 લખી દીધું અને જે વેચેલો છે એનો કરી દો સરવાળો 54,000 વેચેલો છે આવું કીધું. પછી ની વેચેલ જે રમકડા છે એ રામ અને ભરત નફા સહિત એટલે કઈ વેચાણ કિંમત તમને આપી કેટલી? 2400 અને 3600 બરાબર છે. આ માલ મૂળ કિંમત પર છે કાચા નફાની ટકાવારી પ્રમાણે જે કિંમત તેમાં લીધો છે. જે માલ આપણે વેચેલો છે એમાં નફો ચાલે તે પ્રમાણે લીધો છે. તો આપણે બે કરીએ સરવાળો બરાબર છે. 2400 અને 3600 એટલે 6,000. તો કેટલા આવવાનો છે? 6,000 રૂપિયા. તો આપણે તો પડતર કિંમત એટલે મતલબ છે તો પડતર કિંમત ગણીએ બરાબર. મતલબ કોની સાથે? પડતર કિંમત માટે કારણ કે આપણે પડતર કિંમત શોધવાની છે. તો તમારી પર સદબુદ્ધિનો સદુપયોગ કરવાનો. 6,000 ભાગ્યા 54,000 ગુણ્યા કરો 40,500. તો 4,999.99 તમારે લખવાના કેટલા? 45. તમારે ટૂંકમાં ક્રોસ ગુણાકાર જ કરવાનો છે. શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર કરવાનો છે. 6,000 પોતાના ભાગ્યાકાર આપણે શીખા છે. 6,000 ભાગ્યા 54,000 ગુણ્યા કરો 40,500. તો તમારી કિંમત કેટલી આવે? 4,500 બરાબર. આ તમે છે બાકી રહેલો જે માલ છે તે લઈ ગયા તે. હવે આપણે તો શું જોઈએ? તો આપણે તો કેટલો ખરીદેલો તે શોધવાનું છે. તો કેટલો લીધો હતો તે બિલકુલ મળે આપણી પાસે શોધવાનું છે. વેચો 40,500 નો બાકી હોય તો 4,500 હતું. તો બંનેનો કદો સરવાળો. તો આપણે જે ખરીદેલા માલની પડતર કિંમત કેટલી આવે? 45,000. તમારે મસ્ત સારસ લખી દેવાનું કે રમકડાની ખરીદ કિંમત. કોની? રમકડાની. રમકડાની ખરીદ કિંમત 40,500 પ્લસ 4500. તો તમારી કિંમત હશે કેટલી? 45,000. ઓકે તમે જોઈ શકો 45 ના 10% તમે કરો થાય ને
એટલે 90% પહેલા વેચેલા, 10% તમારે રાખવાનો સ્ટોક બતાવો કહેવા માંગે. આમાં નફો તે જ છે, તમે ડાયરેક્ટ ગણી શકો, તમારે ટકા સુધારવાની કઈ જરૂર નથી. બરાબર, ખ્યાલ આવે? આગળ જઈએ. તો આના પછી દાખલો છે ખુશી અને દેવાંશી. આ પણ તમારો સેમ દાખલો છે. બરાબર, તમે રકમ જોઈ શકો, પૂરેપૂરી છે, નામ સરનામ બદલેલા છે. તમારે પ્રેક્ટિસ કરો તમે કરી શકો. બરાબર, એના પછી આગળનો દાખલો. અક્ષતા અને અર્પિતા સંયુક્ત સાહસમાં જોડાયા, ધંધામાં 5,67,600 નો માલ ખરીદેલો છે. એમાં અક્ષતાએ વેચો 3,20,298 નો, અર્પિતાએ વેચો 1,97,670 માં. માલ પર 9% નફો ચડાવે. બંને ભાગીદારો લે એમ કે 2:3 માં તો છેવટના સ્ટોક પડતર કિંમતે લીધો છે. બરાબર, પડતર કિંમતે લીધો છે. ચલો બધી ગણતરી જોઈ લઈએ. થોડું નવું છે, નવું જ છે કે આમાં કોઈ નફા ટકા લેતા નથી અને તમારે નોંધ જે કરવાની છે એ કોઈના ચોપડે કરવાની નથી. બરાબર છે, ભેગી આમ નોંધ લખવાની છે. આખો દાખલો સમજીએ. જૂનું જ છે, માત્ર આમ નોંધ બદલાશે. બરાબર, તો પહેલા તમારે જે કામ છે તે લખી દેવાનું કે ભાઈ પડતર કિંમત પ્લસ નફો જ્યાં તમારી વેચાણ કિંમત, આટલું તમારે પહેલા લખવાનું જ છે. જો વાંચો, કેટલા ટકા આપેલો છે? માલ પર 9% નો, એટલે માલ એટલે તમારી જે પડતર કિંમત છે 109,109. તમારો જે ખરીદેલ માલ છે એ તમને આપેલો છે કેટલો? 5,67,600. એમાંથી જે વેચાણ કરેલું છે તે માલ તમને આપેલો છે. બરાબર, કેટલો છે તેનો સરવાળો કરી દઈએ તો તમારી પર જે રકમ છે 3,20,298 વત્તા અર્પિતાનો છે 1,97,670. તો 3,20,298 વત્તા 1,97,670 તો 5,71,968 રૂપિયા આવે. ભાગ્યા 109 ગુણ્યા કરો 100. તો તમારે જે માલ વેચેલો છે એની પડતર કિંમત 7,75,200. કેટલી આવે? 7,75,200. અથવા કેટલો? 5,67,600. તો જો બાકી કેટલો રહેવાનો? તો માઇનસ કરી દો 5,67,600. તો 92,400 રૂપિયા તમારો બાકી રહેવાનો છે. આપણે શીખી જ ગયા, થોડું ઝડપથી લીધું છે. બરાબર, ખરીદેલો છે 5,67,600 નો, વેચો કેટલામાં તે આપણને આપેલો છે. બરાબર, તેની પડતર કિંમત સુધી નાખીએ આપણે કેટલું સુધી? તો 5,71,968 ભાગ્યા 109 ગુણ્યા કરો 100. તો બાકી કેટલા વધે? 92,400. 5,67,600 માંથી વેચો 4,75,200, બાકી રહેવાનો આટલો. એમાં જે ભાગીદારો છે અક્ષતા અને બીજો છે અર્પિતા, એ લોકો 2:3 માં વેચી લેશે. બરાબર, તો 92,400 ભાગ્યા 5 ગુણ્યા કરો 2. તો અક્ષતા એને લઈ જશે 36,960 માં, જ્યારે અર્પિતા 55,440 માં લઈ જશે. બરાબર, જેની આપણે આમનોન લખવાની છે. આપણે આ વખતે કોઈના જ આપણે આમનોન લખવાનું નથી. બરાબર, તો લખી દઈએ આમનોન. લખીએ અક્ષતા ખાતે ઉધાર. અક્ષતા ખાતે ઉધાર, અર્પિતા ખાતે ઉધાર,
તે રાસ ખાતે. કોના ખાતે? રાસ ખાતે. 36 960 55 440 તમારો સરવાળો 92400. અક્ષતાના મૂડી ખાતે ઉધાર, અર્પિતાના મૂડી ખાતે ઉધાર, તે રાસ ખાતે ભાગીદાર લઈ જશે. બરાબર, આ તમારી આમ નોંધ થવાની છે. આના પછી કોઈ દાખલો બીજો છે? બરાબર, તમે જોઈ શકો 40,500 રિપીટ થઈ ગયો દાખલો, રામ અને ભરત વાળો. બરાબર છે, તમારા દાખલા બધા આવી ગયા છે. સ્ક્રીનશોટ લઈ લેજો. કોઈ ભાગીદાર નહીં લે જાય. બરાબર છે, અથવા કોઈ ભાગીદાર આપણે આમ નોંધ લખવાની એવું કઈ સૂચન કર, તમારે નામ લખવાનું. સૂચન નહીં કરે તો તમારે બંને ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી દેવાનું, રાસ ખાતે જમા કરી દેવાનું. બરાબર, મૂડી ખાતે હું લખતો નથી, તમને લખવાની ટેવ પડવાની છે મારે, એટલે અત્યાર સુધી કશે લખેલો નથી. બરાબર, હા, મારું કામ શીખવવાનું. શરૂઆતમાં પહેલા વિડીયોમાં તમને કહી દઉં દાખલામાં કઈ રીતના લખવાનું છે, પછી વિડીયો જ કોઈ નહીં જોઈ, અંતે જો પિક્ચરમાં તો હું બકરું કાઢી આપું તમને. બરાબર છે, સમજા છે આટલું? તો આ તમારો જે કલાકનો વિડીયો છે એકવાર જોવાનું. આના સિવાય પણ એવું આવી શકે. શું આવી શકે? તો એ આવી શકે કે તમારે ઓકે પેજ એડ કરી દઈએ. શું આવી શકે? તો લખે ભાઈ કે નીચેના વ્યવહારોમાં શું રાસ ઉદ્ભવશે? તમને કહે કે ભાઈ નીચેના વ્યવહારોમાં રાસ ઉદ્ભવશે. રાસ એટલે ટૂંકા ગાળાની ભાગીદારી. તમને આપી દે કે ભાઈ ફિલ્મ વિતરણ, તેમાં રાસ આવે કે નહીં આવે? તો ફિલ્મ બનાવો 2-5 વર્ષમાં પિક્ચર બનીને તૈયાર થઈ જાય, પિક્ચર પૂરું, એટલે એમાં રાસ ઉદ્ભવે છે. તમારે જવાબમાં લખવાનું રાસ ઉદ્ભવે. પછી તમને આપી દે મકાનનું બાંધકામ, તો મકાનનું બાંધકામ છે એમાં પણ રાસ ઉદ્ભવી શકે. બરાબર, મકાન બંધાય 4 ને 5 વર્ષ પછી તમારે કઈ જિંદગી પર આખું બાંધવાનું રહેતું નથી. બિલ્ડિંગ તૈયાર છે. પછી તમને આપી દે પેપર મિલ. શું આપે? પેપર મિલ. તો પેપર મિલમાં તમારો કામ કન્ટિન્યુ રહેવાનો જ છે. આ પ્રશ્ન તમને પૂછી શકે. બરાબર, આમાં લખવાનું કે રાસ ઉદ્ભવી શકે નહીં, રાસ ઉદ્ભવશે નહીં. બરાબર, આ ઘણા બધા પ્રશ્નો છે. મોટા દાખલા આપણે અત્યારે એકવાર બધું જ જોવાનું છે, પણ આવો પણ 2 માર્ક દાખલા આવી શકે. બરાબર છે, તમારે આના પર બી ધ્યાન આપવાનું છે. ઓકે, તો ચેનલ પર જોડાયા, 1 કલાકનો સમય આપ્યો. બરાબર, તે માટે ધન્યવાદ. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને તમારા મિત્રને મોકલજો. બીજાના ભલામાં આપણું ભલું જ છે. ઓકે, ધન્યવાદ.